નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર દેવમોગરામાં, એટલે કે દેવમોગરામાં ગઈકાલે જે દેવમોગરામાં જે એક નસીબ સ્ટાર એટલે કે એક બેન્ટ ગઈ હતી, ત્યાં આગળ લાખો મિત્રો વાત કરવામાં આવે તો જાહે કે ત્યાં આગળ કોઈક મોટા નેતાના, કોઈ મોટા કલાકારનું કે કંઈક મોટા કંઈક સિંગરોનો જ્યાં ક્યાં પ્રોગ્રામ હોય એમ પબ્લિક ત્યાં આગળ લગભગ 2 લાખથી વધારે પબ્લિક થઈ। એવું કહેવામાં આવે છે કે દેવમોગરા ખાતે આ રેકોર્ડ બ્રેક થયું છે, પરંતુ ત્યાં આગળ એવો બનાવ બન્યો, ત્યાં આગળ પોલીસ પણ હાજર હતી, પબ્લિક પણ ખૂબ હતી। તો એવું કંઈક થયું હતું કે દોડામદોડી પણ થયું હતું અને બધા લોકો ત્યાં ભાગી પણ રહ્યા હતા। તમે આગળની ક્લિપ પણ જોઈ લીધી। જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો। ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ગઈકાલે દેવમોગરા ખાતે જે નસીબ સ્ટાર બેન્ડ ગઈ હતી અને નસીબ સ્ટાર બેન્ડના લોકો એટલે કે એટલું લોકચાહના છે કે નસીબ સ્ટાર બેન્ડને એટલી લોકચાહના છે, લોકો એમને જોવા માટે લાખો લોકો ગયા હતા। ત્યારે અચાનક પોલીસ આવી અને અટકાયત પણ કરી હતી અને ભેટ પણ બંધ કરી દેવામાં આવી। શું ખરેખર આ દેવમોગરાનો જે મંદિર છે અહીંયા આગળ આખા ગુજરાતના રાજ્યોમાંથી બધા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે, આ તો ચાલુ જ રહેવાનું। તો ખરેખર મિત્રો, સરકાર દ્વારા આવું ના કરવું જોઈએ પબ્લિક સાથે અને એમને સમજાવવું જોઈએ કે ભાઈ આટલી બધી પબ્લિક કોઈ બનાવ બને તો દુર્ઘટના થઈ શકે, આ રીતના એમને કહેવું પડે। એના બદલે પબ્લિક પર લાઠીચાર્જ કરી છે એવું કહેવામાં આવ્યું છે। હવે ખાસ કરીને આપણે જાણતા નથી, પણ જે તમને વિડીયો આપણને જોયા છે, વિડીયોના માધ્યમથી આપણે માહિતી લીધી છે કે નસીબ સ્ટાર બેન્ટ ગઈકાલે દેવમોગરા ખાતે ગઈ હતી, તો પ્રોગ્રામ કરવા ગઈ હતી। ત્યાં આગળ લાખો લોકો ત્યાં ભેગા થયા હતા। ત્યાં લોકો પર પોલીસ દ્વારા, સરકાર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવી, એટલે કે દોડામદડી કરવામાં આવ્યા। શું ખરેખર આ વાત સાચી છે? તમે વિડીયો પણ જોયા હશે। બાકીના આપણને જે પણ માહિતી મળી છે એ જ માહિતી હું તમને જણાવી રહ્યો છે કે ગઈકાલે જે દેવમોગરામાં તો એમ માનવામાં આવે તો રેગ્યુલર થતા જ હોય છે, પરંતુ એમ નસીબ સ્ટાર બેન્ડનું એટલી લોકચાહના છે, ત્યાં આગળ પબ્લિક ખૂબ જ હોય છે। અત્યારે આદિવાસી સમાજની અંદર બેન્ડ ડીજે ખૂબ જ ચાલતા હોય છે, ત્યારે ત્યાં પબ્લિક ગઈ હશે ત્યારે આવી ઘટના બની હતી। આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। આજની વિડીયોની અંદર બસ આટલું। જય હિન્દ, જય ભારત।